તેને પાવન બનાવ્યું, પતે રાજાનું પામન કરી નાખ્યું. પતે રાજા એવો હતો પણ પતે રાજાનો બાપ એવો નતો. પતે રાજાના બાપનું નામ મનુ રાજા હતું. હવાર મેં નહીં ધોઈને હવામણ સુકરી લઈને જાય. હવાર મેં પવાની દેવીને સુકડી ખવડાવે. અને પવાની દેવીને કેવું બોલે કે દેવી તને સુકડી મને કે નથી મળતી. આવું 4 વખત બોલે. ચોથા દાડે મારી પાવાની દેવી કેવું બોલે કે મનુ રાજા તું મને હુકડી ખરાબ 4 વખત પૂછે. મને તો માથા ચડાવવા વાળા કેટલાય પડ્યા છે રે. કે તને માથું ચડાવે આવે એ દાડે પછી પાવો ખોલું. યાર હુદી પાવાના દર્શન કોઈને ના દઉં. સમય દાદા વાર ના લાગે 4 મહિનાની વાત બની જી સુની લિયા. પાવાના નિહળે કોઈ ચડે નહીં. પાવાની દેવીને વિચારાયો કે જવા દે મને કોઈ માથું ચડાવવા વાળો. આ પૃથ્વી ઉપર છે કે નહીં. તે દાડે પાવાની દેવી હમરી બની. અકા હમે ઉડવા મરી રે. અકા હમે ઉડવા મરી. અણ ગદરૂપિયા મહાને બાવા બારીનાથની મઢી ચાલતી. બાવો બારીનાથ જેવો તેવો બાવો નતો. તે દાડે બાવા માવનાથે અંતર્યામી આંખો બંધ કરીને આકાશમાં જોયું. અને તે દાડે આકાશ में हमरी देखोनी हमरी ना रूप में मारी पावानी देवी देखोनी रे. હવન નાખ્યું અને આકાશ સુધી દિવાલ કરી નાખી. પેલી પાવાની દેવી હમરી બની હતી. એ દિવાલે ટકરાઈને નીચે પડી. તે દાડે બાવો બાળીનાથ કેવું બોલ્યો કે દેવી કયા કુંડ में જાવ છો. કે બાબા બાળીનાથ મને પાવાના રાગની અંદર મનુ રાજા હુકડી ખવડાવે પણ 4 વખત મને પૂછે છે. મેં મનુ રાજાને એટલું કીધું કે તું તો હુકડી ચડાવે મને માથા ચડાવવા વાળા પડ્યા છે. માથા ચડાવવા વાળાને ગોતવા નીકળીશું. તે દાડે બાળીનાથ બાવો કેવું બોલ્યો કે આ યુગ મેં તને કોઈ માથું નહીં આલે. એક યુગ છે ઉચન નગરી નો રાજા વીર વિક્રમ કહેવાય રે.
જે દાડે બાળીનાથ પાવાની દેવી ઉચણ આયા રાજા વીર વિક્રમ ના દરબાર માં દેવી બાળીનાથ બેઠો છે ઉચાન નગરી નો રાજા વીર વિક્રમ કોઈનું દુઃખ જોઈને દુઃખી થઈ જતો એ રાજવીર હતો તે દાડે બાબા બાળીનાથ કેવું બોલ્યો કે તારા રાજ में કાળા માથાના માનવી સિવાય બીજું કોઈ આવ્યું છે કે કોણ છે બાળીનાથ બાવા કે પાવાથી પાવાની દેવી તારા દરબારમાં આવી રે રાજા વીર વિક્રમ ને બાવો બાળીનાથ ને પાવાની દેવી દરબાર માં ઉભા રહ્યા પાવાની દેવી રાજા વીર વિક્રમ ને કેવું બોલે કે દેવી મારું હુકમ પડ્યું તે દાડે પાવાની દેવી કેવું બોલે કે પાવાના રાગ મેં મનુ રાજાને કેવું કીધું તું કે તું તો હુકડી ખડાવીને 4 વખત મને પૂછે મને માથા ચડાવવા વાળા કેટલાય પડ્યા છે તે દાડે રાજા વીર વિક્રમ કેવું બોલ્યો કે માથું ચડાવવું પણ મારી એક વેદના છે ને એક વેદ છે દેવી કે પાવાના રાગ में આઈન હું મારું માથું આલું મને આ ઉજ્જૈન નગરી में જે મરે ને જે 4 કાઢિયા શમશાન में જાય આ ઉજ્જૈન નગરી में જે મરે છે અને એને ઉપાડીને 4 કાઢિયા શમશાન જાય એ 4 કાઢિયા પાછા નથી આવતા રે કેવું બોલે કે આટલું કેટલા સમયથી થઈ રહ્યું છે કે દેવી હજારો વર્ષથી થઈ રહ્યું છે જે મરે છે એને 4 કાંઠિયા ઉપાડી શમશાન જાય એ 4 કાંઠિયા પાછા નથી આવતા તે દાડે પાવાની દેવી ઉજ્જૈનની ધરતી में રોકાઈ રીતિ રે समय न जाता वार ना लागे उज्जैन नगरी में पावानी देवी रोकाई समय जतो રહ્યો 1 મહિના 2 મહિના પછી ઉજ્જૈન में એક ડોહાનું મોત બની ગયું ડોહાને 4 કાંઠિયા ઉપાડી શમશાન તે દાડે 4 યુગની 4 જોગણીયું એ 4 કાંઠિયોના ભોગ લેતી હતી રે શામુડા આવા
વાતજીને હોભરી હોય એને ખબર છે ગાવાનું તો હજારો જીતનું હજારે જાતનું ગાવાનું હોય છે કોઈ રોતડિયું ગાય કોઈ હસતું ગાય પણ શબ્દો ના મારા મારી જે દાડે ચાર યુગની જોગણીઓ ચાર ગોગણીઓ ના ભોગ લેતી તે દાડે પાવાની દેવી ચાર જોગણીઓને કેવું બોલી કે દેવી તમે આવું કેમ કરી રહ્યા છો કે અમને ચાર ઉગની જોગણીઓને કોઈ ખાવા નહીં મળતું તે દાડે પાવાની દેવી જોગણીઓને કેવું બોલે અમરભાઈ કિહરભાઈ લાલભાઈ ફૂલભાઈ ચારે જોગણીઓને કેવું મારી પાવાની દેવી બોલે કે કોઈ પણ મરદું આવે એના ચાર નારિયેળ તમને ને ચારે જોગણીઓને મળી જશે પણ તમે ચાર કાંઠીઓને કઈ ના કરશો મારી પાવાની દેવી ના બોલ મેં ચાર જોગણીઓ ઉભી રહી જી રે અકવારી જીવો મારી જોગી ભોગીની પાવાની દેવી રાજા વીર વિક્રમ ને લઈ પાવાગઢજી અનમનુ રાજા ને બોલાઈને કેવું બોલી કે જોજે મનુ રાજા કે તું તો કુકડી સડાવતો સાર વખત પૂછતો જોને જો આ ઉતન નગરી નો રાજા વીર વિક્રમ મને માથું દેવાય આવ્યો તે દાડે રાજા વીર વિક્રમ માથું ઉતારી પાવાની દેવી ના પગમે મૂકી દીધું અલા રાજા વીર વિક્રમ જેવો રાજવીર ના મળે આ તો થોડો નખ ઉખડી જો તો વહીમાં કરો રાજા વીર વિક્રમ તો કડેરામ બેહી જાય જે દાડે મસાની મેલડી ને ભૂખ લાગી હતી તે દાડે પોતાના કાળજાનો ભોગ દેવા વાળો મારો રાજા વીર વિક્રમ હતો રે જે દાડે મારા રાજા વીર વિક્રમ નું
ધડ કપાયેલું હતું એ ધડ લઈને મારી પાવાની દેવીએ શરીરે ચોટાડ્યું કપાઈ ગયેલું ધડ ચોટાડીને રાજા વીર વિક્રમને હજીવન કરીને પાછી ઉજ્જૈન નગરી મેકવા હેડી तो रेकॉर्डिंग लई અને રાત્રે 12 વાગ્યા પછી મુતા સાહેબે કાન में हिस्ट्री ગાલીને હા બોલજો કે વાત હું